મિત્રો પી વિભાગના તત્વોમાંથી કેટલોક ભાગ કાઢી નાખેલો છે, બરાબર. એટલે સલ્ફરના આપણે ફક્ત ઓક્સો એસિડનો જ અભ્યાસ કરવાનો છે આમાંથી, બરાબર. અને સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મો. તો સલ્ફરના ઓક્સો એસિડ, સલ્ફરના ઓક્સો એસિડ. હવે ઓક્સો એસિડ માટે મેં તમને એક પદ્ધતિ આપી હતી કે કોઈ પણનો ઓક્સો એસિડ તમારે બંધારણ લખવું હોય તો એમાં શું જરૂરી. ધારો કે H2SO4 છે, H2SO4 એનું બંધારણ નક્કી કરવું હોય કે બેઝિકતા નક્કી કરવી હોય તો કેન્દ્રસ્થ પરમાણુ કયો છે? સલ્ફર. તો સલ્ફર છે. હવે એની સાથે મિનિમમ આટલું બંધારણ તો હોવું જોઈએ ઓક્સો એસિડ છે એટલે, બરાબર. આટલું તો મિનિમમ લખવાનું જ છે આપણે, હોય જ. હવે બાકી ઓક્સિજન કેટલા રહે? તો ઓક્સિજન સીધો જોડાશે, બરાબર. ઓક્સિજન કેટલા? 4 થઈ ગયા. હાઇડ્રોજન એક ઘટે તો એક હાઇડ્રોજન ગમે ત્યાં એક લખી નાખો, અહીંયા હાઇડ્રોજન લખી નાખો તો સંયોજકતા 1 2 3 4 5 અને 6 થઈ ગઈ. તો H2SO4નું બંધારણ થઈ ગયું. કેટલા OH છે આમાં? 2. તો બેઝિકતા કેટલી થશે? 2. તો તુલ્ય ભાર કેટલો થશે? અણુભાર ભાગ્યા 2, કારણ કે બેઝિકતા 2 છે ને, 2 પ્રોટોન આપશે તો એની બેઝિકતા નક્કી થાય, તો નોર્માલિટી પણ નક્કી થાય. એટલે કે H2SO4 માટે 1 મોલર H2SO4 ઇઝ ઇક્વલ ટુ 2 નોર્મલ H2SO4 થાય. કેમ કે આનો અણુભાર 98 છે, તુલ્ય ભાર 49 છે, તો આને 2 વડે ગુણો તો નોર્માલિટી કેટલી થાય? એના કરતાં બમણી થશે, બરાબર. તો આના આધારે આપણે આ નક્કી કરી શકીએ. તો એના ઓક્સો એસિડમાં H2SO3, તો એક H2SO3 બીજો આલો, એનું બંધારણ નક્કી કરવું છે. તો સલ્ફર ડીબથ્યું આટલું પહેલાં લખી જ નાખો. ઓક્સિજન કેટલા? 3 છે, એક ઓક્સિજન લખી નાખો, પછી બંધ પછી ગણવાના, બરાબર. હાઇડ્રોજન હજુ એક ઘટે છે, બરાબર. તો હાઇડ્રોજન અહીંયા તમે લખી નાખો, બરાબર. તો H2SO3 થઈ ગયો બંધારણ. ઓક્સિડેશન અંક 4 ગણી દો, 3 દુ 6 ઓછા 2 એટલે 4 થઈ ગયો. તો આમાં કેટલા પ્રોટોન મળશે? 2. તો આ પણ કેવો છે? દ્વિબેઝિક છે. પછી H2S2O3, H2S2O3 આના બંધારણ અગત્યના છે. તો આમાં સલ્ફર 2 છે, બરાબર. અને ઓક્સિજન કેટલા છે એમાં? આમાં ઓક્સિજન કેટલા છે? હજુ બધાના બંધારણ આપણા કોર્સમાં નથી લીધા, તો H2S2O3 નથી લીધો આપણામાં, તેમ છતાં તમને બંધારણ આપી દઉં, બરાબર. તો સલ્ફર સાથે મિનિમમ આટલું બંધારણ તો હોય જ, H2S2O3, બરાબર. તો હવે તમે સલ્ફર 2 છે, બરાબર. આ સલ્ફર, બરાબર. અને તમે આમ લખી નાખો, બરાબર. તો આ દ્વિબંધી જોડી નાખો તો 2 સલ્ફર H2S2O3 થઈ ગયો, એનું બંધારણ થશે. દ્વિબંધી સલ્ફર જોડાશે એની સાથે. હવે H2S2O8, H2S2O8 હજુ આમાં ઓક્સિજન કેટલા છે? 2 કી સંખ્યામાં છે, બરાબર. તો આવા 2 સલ્ફર છે, તો 2 સલ્ફર છે તો મિનિમમ આટલું બંધારણ તો આવશે જ, OH. 2 સલ્ફર, 2ને સરખા આપવાના છે, બરાબર. તો બંનેમાં 4 ઓક્સિજન આવશે, બરાબર. તો બંને સલ્ફર ઉપર ઓક્સિજન કેટલા? 8 છે ને ટોટલ, તો કેટલા આવશે? 4. તો ઓક્સિજન અને OH થઈ ગયો H2S2O8. નહીંતર શું કરવાનું કે H2SO4, H2S2O8 છે, દ્વિબંધી આવશે, હાઇડ્રોજન 2 થઈ ગયા એટલે, બરાબર. તો સલ્ફ્યુરિક એસિડ બીજું એક બંધારણ બાજુમાં લખો. આમાંથી પાણીનો અણુ કાઢી નાખો, આમાંથી હાઇડ્રોજન કાઢી નાખો, 2 કી સંખ્યામાં, તો આ 2 જોડી દો, થઈ ગયું બંધારણ. H2 હાઇડ્રોજન એમાંથી કાઢી નાખો ને આ 2 જોડી દો તો H2S2O8 થઈ ગયો. તો આ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, તો ડાયસલ્ફ્યુરિક એસિડ, આ પેરોક્સાઇડ થઈ ગયો, O અને O, આ પેરોક્સાઇડ. તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું બંધારણ થયું. પાયરોસલ્ફ્યુરિક એસિડ જે છે ને એમાંથી તમે સલ્ફ્યુરિક એસિડના 2 અણુ બાજુમાં લખો. બંધારણ બહુ અગત્યના છે આ રીતે, કેમ કે એના પછી બેઝિકતા નક્કી થશે. 2 સલ્ફ્યુરિક એસિડ, આમાં પાણીનો અણુ કાઢી નાખો, જોડી દો, આ જોડી દો, અહીંયા થઈ ગયો. તો
H2O7 થઈ ગયા. નહીંતર તમારે શું કરવું, એકી સંખ્યામાં ઓક્સિજન છે, સલ્ફર 2 છે, તો બેની વચ્ચે એક ઓક્સિજન લખી નાખો, બરાબર. પછી જે દ્વિબંધી ઓક્સિજન અને OH, દ્વિબંધી ઓક્સિજન અને OH, બરાબર. પછી દ્વિબંધી ઓક્સિજન લખો, અહીંયા દ્વિબંધી ઓક્સિજન થઈ ગયું બંધારણ. તો આ પ્રમાણે જો એકી સંખ્યામાં હોય તો બેની વચ્ચે અડધો અડધો બેનો ભાગીદારી થશે. તો આટલા બંધારણ આપણા કોર્સમાં છે, બરાબર. આ નથી, આપણા કોર્સમાં નથી, તેમ છતાં લઈ લીધું. આ રીતે તે બધા બંધારણ નક્કી કરી શકશો આમાંથી, બરાબર. તો એક્સ બરાબર કેટલા, 2 થી 5 આવશે આમાં. તો આ બધા ઓક્સો એસિડ જે છે એના બંધારણીય સૂત્રો તો કેટલાક અગત્યના તમને આપેલા એ બંધારણ તમારે એટલા જ કરવાના. એ સિવાય તમને કદાચ પૂછી નાખે કોઈ તો તમને ધારો કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ, બરાબર. તો H2SO5, તો H2SO5 આ કેરોનો એસિડ છે, કેરો નામના વૈજ્ઞાનિકે આપેલો કેરોનો એસિડ છે. તો આમાં સલ્ફ્યુરિક એસિડ જે છે, હવે આપણને આટલું બંધારણ તો ખબર છે, બરાબર. દ્વિબંધી ઓક્સિજન OH, બરાબર. હવે આની અંદર છે ને, આમાં પેરોક્સાઇડ રિંગ છે, તમને ખબર હોય પેરોક્સાઇડ છે આમાં, બરાબર. તો આમાં ઓક્સિજન અને H, બરાબર. H2SO5 થઈ ગયો. તો આ પેરોક્સાઇડ છે, એટલે આ કેરોનો એસિડ છે. બીજો છે માર્શલનો એસિડ, બરાબર. H2S2O7 માર્શલનો એસિડ છે, એનું બંધારણ થઈ ગયું. તો આ કેરોનો એસિડ છે. તો આ પ્રમાણે તમે બંધારણ નક્કી કરી શકો અને બંધારણ ઉપરથી તમને બેઝિકતા મળશે. આનું ઉત્પાદન જે છે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન, એના તમારે મુખ્ય મુદ્દાઓ જ કરવાના છે. આ સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવું હોય એના અત્યાર સુધી મુખ્ય પ્રક્રિયાઓ જ ખાસ પૂછી લઈએ કે સલ્ફરને હવામાં બાળો. પહેલો, સલ્ફરને હવામાં બાળો તો સલ્ફર ડાયોક્સાઇડ બને, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ છે બીજો તબક્કો. સલ્ફર ડાયોક્સાઇડને ઓક્સિજનની હાજરીમાં ફરીથી વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઉદ્દીપક તરીકે, ઉદ્દીપક છે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે, બરાબર. અને બે ઓલી ગુણી નાખો. સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે ત્રીજો તબક્કો. સલ્ફર ટ્રાયોક્સાઇડ એમાં તમે એમાંથી ઓલિયમ બનાવો. હવે તો આને તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, તો એમાંથી બનશે H2S2O7. બેનો સરવાળો કરી નાખો, બરાબર. H2S2O7 એટલે કે ઓલિયમ બનશે, બરાબર. તો ઓલિયમ જે છે એ ઓલિયમની અંદર તમે જરૂર પ્રમાણે પાણી ઉમેરો તો તમે જોઈએ એટલી સાંદ્રતા એટલે ઘનતાવાળો તમને સલ્ફ્યુરિક એસિડ મળશે. તો H2S2O7 વત્તા H2O, બરાબર. તો એમાંથી H2SO4 અને H2SO4, બરાબર. તો આ રીતે આપણને શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ મળશે. તો આ સલ્ફ્યુરિક એસિડ જે આપણને મળશે અને જે પ્રક્રિયામાં જે લખ્યો છે આખું વર્ણન તમે એકવાર વાંચી લેજો, બરાબર. કે આમાં વ્યવહારમાં પ્લાન્ટનું સંચાલન 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાને કરવામાં આવે. તો આમાં જે SO2 વાયુ જે છે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં અવશોષણ કરવામાં આવે. હવે આને આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં આપણે એટલે એમાંથી ઓલિયમ બન્યું અને ઓલિયમમાં જરૂર પ્રમાણે પાણી નાખ્યું, એમાંથી આપણને શું મળશે, યોગ્ય સાંદ્રતાવાળો આપણને સલ્ફ્યુરિક એસિડ મળશે. હવે આ પ્રક્રિયાને તો ચાલુ રાખવી અને ચાલુ રાખવામાં ખર્ચને ઘટાડવા માટે 2 તબક્કા એકસાથે કરવામાં આવે. તો સલ્ફર ટ્રાયોક્સાઇડનું તમે ઓલિયમમાં રૂપાંતર કર્યું તો આમાંથી તમને કેવો મળશે, 96 થી 98% શુદ્ધતાવાળો મળશે. આટલી શુદ્ધતાવાળો તમને સલ્ફ્યુરિક એસિડ મળશે. એટલે આપણે આપણે આકૃતિ કંઈ કરવાનું નથી, આપણે ફક્ત તબક્કા યાદ રાખવાના કે સલ્ફરને હવામાં સળગાવો. સલ્ફર તો આપણે પુષ્કળ પ્રમાણમાં કુદરતમાંથી મળે છે, ફ્રાસ પદ્ધતિમાંથી. તમે જોયું છે ફ્રાસ પદ્ધતિ કે જમીનની અંદર જે છે એમાં સમકેન્દ્રી 2 પાઇપો તમે આમાં પસાર કરો, આમાંથી 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણી વરાળ પસાર કરો તો બાજુની પાઇપમાંથી સલ્ફર આપણને મળશે. આ ફ્રાસ વિધિ તમે ભણી ગયા છો, બરાબર. તો આ પ્રમાણે આપણને સલ્ફર મળશે. સલ્ફરનું હવામાં દહન કરો, સલ્ફર ડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઇડનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરો. સલ્ફર ટ્રાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર હોય એની અંદર તમે ઓગાળો તો ઓલિયમમાં જરૂર પ્રમાણે પાણી નાખશો એટલે તમને જરૂરી સાંદ્રતાવાળું સલ્ફ્યુરિક એસિડ મળશે. બરાબર. એના ગુણધર્મો છે ને વ્યવહારમાં એનો ઉપયોગ બહુ આપણને પરીક્ષામાં પણ આપણા ઉપયોગી છે. તો સલ્ફ્યુરિક એસિડ જે છે એના ગુણધર્મો તો રંગવિહીન, ઘટ્ટ અને તૈલી પ્રવાહી જેવો છે. બરાબર. જેની વિશિષ્ટ ઘનતા સ્પેસિફિક ગ્રેવિટી 1.84 એટલે કે પાણી કરતાં 1.84 લગભગ 2 ગણો ભારે, પોણા બે ગણા કરતાં વધુ. આનો મતલબ એ થયો તમે 1 લીટર પાણી લો, 1 લીટર પાણી તો 1 કિલોગ્રામ થશે, અને તમે 1 લીટર સલ્ફ્યુરિક એસિડ લેશો તો 1 કિલો 840 ગ્રામ થશે, આમાં 1000 ગ્રામ થશે. 1840 ગ્રામ આને સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. તો આટલા ગણો ભારે છે. 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાને પાણીમાં ઓગળે. પાણીમાં ઓગળે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું આપણે દ્રાવણ બનાવતી શું કાળજી રાખવી પડે? હવે કાળજી શું રાખવી? ધારો કે સલ્ફ્યુરિક એસિડનું આપણે દ્રાવણ બનાવવું છે. બરાબર. તો આપણે સલ્ફ્યુરિક એસિડ લઈએ અને એમાં પાણી નાખશું તો શું છે, જ્યાં પાણી આ સંપર્કમાં આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે આમાંથી સલ્ફ્યુરિક એસિડ બહાર ઉડશે એટલે આપણને દઝાડશે. બરાબર. પણ જો તમે પાણી લ્યો, પહેલાં પાણી લેવાનું, એની અંદર ધીમે ધીમે સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો અને હલાવતા જશો તો દ્રાવણ, કેમ કે એમાં જે ઉષ્મા ઉત્પન્ન થશે આની અંદર શું સરખા ભાગે વેચાઈ જશે. તો સલ્ફ્યુરિક એસિડનું જો દ્રાવણ બનાવવું હોય તો પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે નાખીને હલાવતા જવું પડશે. બાકી સલ્ફ્યુરિક એસિડમાં પાણી નહીં નાખવાનું, પાણીમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાનું તો એનું દ્રાવણ બનાવી શકે, નહીં તો દાહક છે. તો હવે એની લાક્ષણિકતાઓ છે, એના કારણે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ થાય. એક તો જો હવે એની જે રાસાયણિક પ્રક્રિયાઓ આપણને મળે મોટાભાગ જો સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન આપણે વધુ જે દેશ સલ્ફ્યુરિક એસિડનું વધારે ઉત્પાદન કરતો હોય એની ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઔદ્યોગિક વિકાસ વધારે કહેવાય, એટલે એને રસાયણનો રાજા કહેવામાં આવે. તો એક તો નીચી બાષ્પશીલતા. હજુ ઉદાહરણ તમને આપું, ધારો કે NaCl છે અથવા તો કોઈ પણ ક્ષાર તમે લો, એલોજનનો ક્ષાર કે દાખલા કે સોડિયમ નાઇટ્રેટ છે NaNO3, એમાં તમે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો એમાંથી Na2SO4 બનશે અને નાઇટ્રિક એસિડ છૂટો પડશે તો 2HNO3 વત્તા Na2SO4. તો આમાં નાઇટ્રિક એસિડ છૂટો પડ્યો. તો કેમ કે આની બાષ્પશીલતા નીચી છે. તો સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા નીચી છે એટલે આપણે કોઈ પણ ક્ષારમાંથી અનુવર્તી એસિડ છૂટો કરી શકીએ. ધારો કે સોડિયમ ક્લોરાઇડ તો હાઇડ્રોક્લોરિક એસિડ મળશે. આ રીતે આપણે એનો ઉપયોગ. પ્રબળ એસિડિક લક્ષણ છે એટલે કે પ્રોટોન આપવાની વૃત્તિ વધારે છે. પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ એટલે કે ભેજ શોષક છે. બરાબર. અને ઓક્સિડેશન કરતા તરીકે બહુ પ્રબળ છે, એ તમને પછી સમજાવું. જલીય દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ 2 તબક્કામાં આયનીકરણ પામે. 2 તબક્કામાં એટલે કે વારાફરતી એક પ્રોટોન આપે. બરાબર. એનું બંધારણ છે. પહેલા તબક્કામાં 1 પ્રોટોન આપ્યો એટલે HSO4 - 1 બન્યું. પછી બીજા તબક્કા બીજો પ્રોટોન આપ્યો એટલે SO4 - 2 બન્યું. તો 2 પ્રોટોન આપ્યા, 1 પ્રોટોન અને 2 પ્રોટોન. તો 2 તબક્કામાં પ્રક્રિયા કરશે. બરાબર. પાણી સાથે પ્રક્રિયા લખીએ H2SO4 વત્તા H2O. પહેલાં 1 પ્રોટોન આમાં પ્રોટોન ઉમેરાશે એટલે HSO4 - 1 વત્તા H3O + 1. પછી HSO4 - 1 વત્તા H2 બીજો તબક્કો. બરાબર. તો SO4 - 2 વત્તા H3O. આનો સરવાળો કરો તમે, આ બેનો સરવાળો કરો તો આ વપરાઈ ગયો. તો H2SO4 વત્તા 2H2O H3O કેટલા? 1 ને 1 2 તો 2H3O વત્તા SO4 થઈ ગઈ પ્રક્રિયા. 2 પ્રોટોન આપે એટલે 2 તબક્કાની પ્રક્રિયા આપશે. હવે Kનું મૂલ્ય આપણે જોયું કે નિર્બળ એસિડનો આપણે 11મા ધોરણમાં નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક શોધ્યો હતો. પ્રબળનું નહોતો લેતા, કેમ કે પ્રબળનું આયનીકરણ 100% જેટલું થાય. આયનીકરણ ઊંચું થતું હોય એના કારણે શું થશે કે Kનું મૂલ્ય ઘણું ઊંચું છે. બરાબર. કેમ કે એમ તો K કહેવાય નહીં, નિર્બળ એસિડ તો છે નહીં, તો પ્રોટોન ઝડપથી આપશે, 100% આયનીકરણ થશે. બરાબર. તો એ શું થશે, Kનું મૂલ્ય ઊંચું એટલે ઝડપથી વિયોજન પામશે. બરાબર. એટલે પ્રબળતા ખૂબ ઊંચી છે.
હવે એસિડ ક્ષારોની બે શ્રેણી બનાવશે, સલ્ફેટ સંયોજનો જેવા કે સોડિયમ સલ્ફેટ અને કોપર સલ્ફેટ, અને એસિડ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હવે જો NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને Na2SO4 સોડિયમ સલ્ફેટ, બે શ્રેણી. કઈ રીતે તમને કહું કે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ તમે જુઓ, એનું બંધારણ છે. તો હવે જ્યારે આમાં સોડિયમ જોડાય, એક સોડિયમ જોડાય તો શું બન્યું? NaHSO4 બની ગયો. બીજો પ્રોટોન આમાંથી દૂર થાય ને અહીંયા સોડિયમ જોડાય તો આ બન્યું એમાંથી હવે Na2SO4. તો બે શ્રેણીના આપણને ક્ષારો મળશે. એક પ્રોટોન ગુમાવે તો અને પછી બીજો પ્રોટોન ગુમાવે તો, આ રીતે બે શ્રેણીના આપણને ક્ષારો મળશે. હવે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા નીચી, મેં તમને ઉદાહરણ આપ્યું એક. તો વધુ બાષ્પશીલ એસિડ સંયોજનોના તે અનુવર્તી ક્ષારોમાંથી હવે જો ધારો કે આપણે સોડિયમ ક્લોરાઇડ છે એને આપ્યું, આપણે ઉદાહરણ લઈશું, એને MX આપ્યું, આપણે M બરાબર Na લઈએ અને X બરાબર Cl લઈએ. તો NaClમાં તમે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો આમાંથી Na2SO4 અને HCl, તો HCl છૂટો પડશે વત્તા Na2SO4, બે સોડિયમ, બે વળી ગુણી નાખો, બરાબર. તો હવે આની સાથે તમે જુઓ કે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા નીચી છે, તો એનું ઉદાહરણ આ કે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો તેના અનુવર્તી ક્ષારમાંથી ઉત્પન્ન. એટલે જો ધારો કે તમારે આમાંથી HCl ઉત્પન્ન કરવો હોય તો ક્લોરાઇડ તમે કોઈ પણ સંયોજન લઈ લો ધાતુનું, એમાં તમે સલ્ફ્યુરિક એસિડ નાખો તો HCl છૂટો પડશે અને આ ક્ષાર બનશે Na2SO4. તો આમ આ રીતે ધારો કે તમારે HBr બનાવવો હોય તો NaBr લઈ લો કે KBr લઈ લો, KBr વત્તા H2SO4. હવે કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો તો આમાંથી બનશે, આમાંથી HBr અને K2SO4, તો ટ્વાઇસ HBr હાઇડ્રોબ્રોમિક એસિડ વત્તા K2SO4, બરાબર. આ જ પ્રમાણે તમે કોઈ પણ ક્ષારમાંથી તમે એસિડ ઉત્પન્ન કરી શકો. એમ બરાબર કોઈ પણ ધાતુ લો તો ધાતુનો ક્લોરાઇડ તમે લેશો તો હાઇડ્રોક્લોરિક એસિડ મળશે, ધાતુનો બ્રોમાઇડ લેશો તો હાઇડ્રોબ્રોમિક એસિડ મળશે, તમે ધાતુનો ફ્લોરાઇડ લેશો તો હાઇડ્રોફ્લોરિક એસિડ મળશે. પણ આ પ્રમાણે તમને અનુવર્તી એસિડ મળશે, બરાબર. તો આ કોના કારણે બન્યું? સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા નીચી છે એના કારણે. પ્રબળ નિર્જલીકરણ છે એટલે કે પાણીના અણુનું શોષણ કરશે. એટલે જો તમે ખાંડ લ્યો, ખાંડ એમાં સલ્ફ્યુરિક એસિડ નાખો, તે પ્રયોગશાળામાં પણ કરી શકો છો, તો એમાંથી કાર્બન વત્તા H2 છૂટો પડશે, બરાબર. એટલે કે ખાંડમાં C12H22O11, બરાબર. તો આમાંથી ખાંડ છૂટી પડે એટલે કાર્બન છૂટો પડશે. એટલે આપણે આમ લખી કે C12H2O11 થાય. તો આમાં તમે જો H2SO4 નાખશો સાંદ્ર તો આમાંથી ભેજનું શોષણ કરશે એટલે કે 11H2O, બરાબર. તો 11H2O અને બાકી શું રહ્યું? તો 12 કાર્બન. તો આને ચેરિંગ પ્રક્રિયા કહેવાય, ચેરિંગ પ્રક્રિયા, બરાબર. અને સલ્ફ્યુરિક એસિડની ચેરિંગ પ્રક્રિયા કહેવાય. તો ખાંડમાંથી પાણીનો અણુ દૂર કરશે, બરાબર, અને કાર્બનમાં રૂપાંતર કરશે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો તમે બાળો એટલે કાળા પડવાની, તમે ખાંડને બાળી નાખો તો કાળો કોલસો બનશે. એનું કારણ આ પાણીના અણુ ઉડી જશે એમાંથી, બરાબર. તો હાઇડ્રોકાર્બન હોય અને ખાંડ જેવા પદાર્થો હોય તો એને તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો ચેરિંગ પ્રક્રિયા થશે અને એમાંથી કાર્બન છૂટો પડશે એટલે કાળો થઈ જશે. આ પ્રયોગશાળામાં પણ તમે કરી શકો. હવે ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે જો સલ્ફ્યુરિક એસિડ છે ને ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ, એનું કારણ શું? તો એનું બંધારણ જુઓ. આ બધું જે છે ને એના બંધારણના ઉપર જ નક્કી થશે. તો જ્યારે આનું વિઘટન થાય એટલે આમાંથી એક પાણીનો અણુ છૂટો પડશે, આ હાઇડ્રોજન અહીંયા લખીએ તો એમાં પાણીનો અણુ છૂટો પડશે, નવજાત ઓક્સિજન છૂટો પડશે અને SO2 છૂટો પડશે. એટલે કે H2SO4નું વિઘટન થાય. મિત્રો જોજો તમે આમાં, તો એમાંથી H2O વત્તા SO2 વત્તા ઓક્સિજન, નવજાત ઓક્સિજન છૂટો પડશે. નવજાત જે આ બહુ પ્રબળ છે, જે ઓક્સિડેશન કરવા માટે બાકી તો બાય પ્રોડક્ટ છે.
તો આ જ ભાગ ભજવશે. તો ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે નવધાતુ ઓક્સિજન દ્વારા જ થાય. મેં તમને અગાઉ પણ નાઇટ્રિક એસિડમાં સમજાવી દીધું. તો આ નવધાતુ ઓક્સિજન જે છે જે ઓક્સિડેશન કરશે. દાખલા તરીકે કાર્બન છે, કાર્બન વત્તા H2SO4. આ પ્રક્રિયા આપણે લખવી છે. તો પ્રક્રિયા ન ગોખો તમે, ખાલી વિઘટન યાદ રાખો. તો સલ્ફ્યુરિક એસિડનું વિઘટન થાય H2SO4, તો એનું વિઘટન થાય તો H2O વત્તા SO2 વત્તા ઓક્સિજન, નવધાત, બરાબર, સમતુલિત છે. આ થઈ ગઈ. તો આ નવધાત ઓક્સિજન છે કાર્બનનું ઓક્સિડેશન કરશે તો કાર્બન ડાયોક્સાઇડ બનશે. કાર્બન ઓક્સિડેશન કેટલો? મહત્તમ +4. તો 2 ઓક્સિજન વપરાણા, તો 2 ઓક્સિજન લાવવા માટે બધાને 2 વડે ગુણી નાખો, સરવાળો કરી નાખો, બરાબર, અને સરવાળો કરી નાખો, પ્રક્રિયા મળી ગઈ. તો C વત્તા ટ્વાઇસ H2SO4, 2 ઓક્સિજન વપરાઈ ગયા, તો એમાં 2H2O + CO2 + SO2, તો સમતુલિત મળશે અને તમને સાચી પ્રક્રિયામાં મળશે, ગોખવાની જરૂર નથી. તો પહેલાં સલ્ફ્યુરિક એસિડનું વિઘટન થાય, નવધાત ઓક્સિજન ઉત્પન્ન થયું, ઓક્સિજન કાર્બનનું ઓક્સિડેશન કરશે. હવે સલ્ફરનું જુઓ તમે, સલ્ફર વત્તા H2SO4, બરાબર. તો આમાંથી શું મળશે? તો પહેલાં H2SO4નું વિઘટન કરો, તો H2O વત્તા SO2 વત્તા નવધાત ઓક્સિજન. નવધાત ઓક્સિજન કોની સાથે પ્રક્રિયા કરશે? સલ્ફર સાથે. તો ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર. તો કેટલા ઓક્સિજન? 2 જોઈએ, તો બધાને 2 વડે ગુણી નાખો, સરવાળો કરો, બરાબર. તો સલ્ફર વત્તા 2H2SO4, તો SO3 કેટલા છે? 2 ને 1 3, તો 3SO2 વત્તા 2H2O. બસ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, ઓક્સિજન વપરાઈ ગયો. તો પ્રક્રિયા આ પ્રમાણે થશે. હવે સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો, બરાબર. હવે એના ઉપયોગો, સલ્ફ્યુરિક એસિડ ખૂબ અગત્યનું ઔદ્યોગિક રસાયણ. મેં તમને વાત કરી, રસાયણનો રાજા કહેવાય. કે જે દેશમાં સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન વધુ થતું હોય, વધુ કરવામાં આવતું હોય, એ દેશની ઔદ્યોગિક પ્રગતિ વધારે કહેવાય. એના પછી એનો કેશ કાઢવામાં આવે. પછી એમાંથી કેટલા ખાતરો આપણે બનાવીએ, ખાતરના ઉત્પાદનમાં લગભગ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે મોટાભાગની એમાં સલ્ફ્યુરિક એસિડ દરેક ઇન્ડસ્ટ્રીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. વર્ણકો એટલે રંગકો બનાવવામાં, પેઇન્ટ્સ, રંગકોના ઉત્પાદનમાં, વર્ણક બનાવવામાં, પ્રક્ષાલકમાં,